ઘરે બેઠા બેઠા વિચાર આવ્યો કે બલંગ ઉડે ઈ દેશમાં આટો મારતો પછી કઈક થયું આવું. મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી હાકું છું ડિફેન્ડર. ફટાફટ ગાડી કાઢીને આપણે આવતા એરપોર્ટે બધા કાગળિયા દેખાણી આપણે બેસી ગયા પ્લેનમાં. 2-3 ફોટા પણ આપણે જતા હતા અંદર તમારો નંબર માંગી લીધો. સોરી આ તો પાસપોર્ટ માંગતી. હું ક્યાં ના પડું. ત્યાંથી થોડાક આગળ લેતા મને મેં પાસપોર્ટ દેખાડ્યો પછી અડ્યોય નહીં. તારી ભલી થઈ શીટોડી. પ્લેનમાં રાતમાં દિવસ થઈ ગઈ પછી આપણે પોગી ગયા દોડકી દેશમાં. અહીંયા દેખાણો મને ટકો. અરે મારો મારી દો તો માનું મરદ ના દીકરા છો. આવી ગયા મસ્ત મજાની હોટલમાં. બહારનું વ્યૂ કઈક આવું હતું ત્યાં દેખાણો મને ઉઠતા તીર. લાકડા જેવું કરે હો. ઘોડા લઈને આપડી સેના ઉપડી ગઈ ઉઠતા તીર જોવા. ત્યાં જતા જ મેં પહેલી વાર જોયું બલૂન. એટલે નીચે તો હરગે બચાવો. આ બધા ખેંચીને બલૂન ઉતારતા મેં કીધું રામનું નામ લ્યો. ભલે ગમે એટલું મોડું થાય લાગશે વાર પણ આવશે મજા યાર. પછી હું પણ બેસી ગયો પ્લેનમાં. પછી એ નજારો જોવા.